ઓલા હાથ ઘોડા ના આવે મેં કઈ લાઈન ટુ લાઈન માં ઘોડા અમદાવાદ છે, એક ઘોડો આયા છે, હવે 5 ઘોડા લેવાના છે. તમે ધનવાન બની જાવ, પૈસા વાળા બની જાવ તો અમારે પૈસા વાળું જ બનવું છે, બરાબર. અમારે ઘોડા લગાડવા, પછી હાથી હોય તો હાથી લગાડ દેવા, જેટલું હોય એટલું. ઘોડાથી શકુન મળતું હોય ને તો પછી ઘોડા લગાવવાના. કોઈ પછી એમ કે હાથીથી શકુન મળે તો હાથી લઈ આવવાના. એક હાથી તો તો કેમ છે મિત્રો, સ્વાગત છે તમારું મસ્ત મજાના એક નવા બ્લોગમાં. અને ભાઈ જમી કાઢવી નવરા થઈ ગયા. તો હમણાં તો શિયાળો હાલે ને તો ઓલા શું કહેવાય, મેથીની ભાજી ને રોટલા જ ચાલે છે. મસ્ત મજાના મમ્મી ખાઈને બેસી ગયા છે, ટીવી જોવા બેસી ગયા, બરાબર. એક ને એક જોયા જ રાખશે બાગેશ્વર ધામ. બીજું કઈ ધંધો જ નંબરે. મારે બીજો ધંધો શું છે? ખાઈ પીને ભગવાનના નામ સાંભળવાના, આખરી બ્લેન્કેટ ઓઢીને સેટી પર વહી જઈશ. 5 વાગ્યા સુધી આપણે શાંતિ. 5 વાગ્યા સુધી હા આરામનો દાયકો હોય. તમારે હોય એટલે ખાટલેથી પાટલે ને પાટલેથી ખાટલે. મિત્રોને માં મળવા ગયા હતા ને ભાઈ, તો ત્યાં ભજીયા હે ને ધરારથી અમને જમાડી દીધા, બરોબર. એટલી તાણ કરી કે વાત ના પૂછો. તમારી મમ્મી મને ખબર જ હતી. હું મનમાં વિચારતો કે ભજીયું મેં હાથમાં લીધું ને, એવું મારું કોઈ ઘરે હું ભજીયું ખાતો નથી, બરોબર. એને મેં કહું હું અહીંયા ખાઉં ને, તમે કહું આ મેં કહું મનમાં ગાયરું કાઢશે મારી મમ્મી. કોઈ દી મિત્રો મારા છોકરાએ ઘરે ભજીયું બનાવ્યું ને તો કોઈ દી ચાખ્યું જ નથી. એના હાટું ભાખરી અલગ બને ને. અત્યારે કાલે બહાર ગયો હતો ને ત્યાં ભજીયા તે કેમ ખાધા એ પ્રશ્ન કાલ હાથનો થાય છે કે ત્યાં તે કેમ ભજીયા ખાધા. અહીંયા કોઈ દી ભજીયું ખાતો નથી. મને અતિશય પ્રિય ભજીયા છે, પણ મોટો છોકરો છે ને એટલે નાનો ભજીયા ખાતો નથી. મારે એકલી હાટું મને ભજીયા કરવાનું મન નથી થતું. ગામમાં પહોંચ્યા ને, બરોબર, તો મેં મારી મમ્મીને ફોન કર્યો કે મમ્મી તમારે કઈ લેવું છે, બરોબર. તી કે ના, કે મેં ખાઈ લીધું. તો મેં કહું સારું હાલો વાંધો નહીં. તો એ પછી એમ શું કે ખબર મિત્રો, પાછા એમ શું કે તો એ કે તું કઈ લેવો નહીં, કે ખોટે ખોટે ફોન કરે કે બોલ એવું કે. મેં 7:30 ફોન કર્યો. મેં એક પકોડું મને તો એક થઈ જાય આખું. અમે 7:30 પોણા 8 તો ત્યાં જમતા હતા ભાઈ. તો કાલ બપોરે દાળ ભાત ને એવું જ બનાવ્યું હતું. તો પછી મને એકલે હતો હારો થયું. બપોરના થોડાક દાળ ભાત હતા, ખાઈ લીધું. બીજું આજે ભજીયા હતા તો મને લઈ જાવ ને, મને ભજીયા તો બહુ ભાવે. તી તો કેતા હતા તમારા મમ્મીને કેમ ના લેવા, તમારા મમ્મીને કેમ ના લેવા. ભજીયા પ્રિય હતા પણ મને ખબર નથી ને. ત્યાં ગયા હોય તો આપને થોડી ખબર કે ભજીયા કરીને ખવડાવવાના છે. આપણે એવા પીઓવી થોડા ગયા હોય મિત્રો. આ તો ઈ વાત કરે તો હારું, તને ભજીયા ખવડાવે હારું કહેવાય ને. એમ તો ભજીયા ખવડાવે. જો એમાં એવું હોય કે ભાઈ એવું કેવું હતું કે ઉભા રહે થોડીક વાર, આપણે ક્યાં આગો હતું. મારી મમ્મીને તેડી આવે બહુ ભજીયા ભાવે લે. હા હું હાલે. એટલે બીજી વસ્તુ મિત્રો હું એમ કહું કે ભાઈ હું એના ઘરમાં એના હાથ ઓલા ઘોડા દેખી ગયો. ઓલો ફોટો ફ્રેમ આવે, તમને ખબર હોય, બરોબર, કે હાથ ઘોડા એમાં હોય. ઈ ફોટો ફ્રેમ છે ને એમ કેમ સુકૂન થાય કે તમારા ઘરમાં સારું જ થાય રાખે, સારું જ થાય રાખે. હા તો મેં ફોટો ફ્રેમ મગવી. ઘોડા કરે છે, હવે કયા ઘોડા હોય ખબર નથી. તું મને બતાય તો ખબર પડે. ઓલા હાથ ઘોડા ના આવે મેં કઈ લાઈન ટુ લાઈન માં. ઘોડો અમદાવાદ છે, એક ઘોડો આયા છે, હવે 5 ઘોડા લેવાના છે. અરે ના ના એ સાચું હે મમ્મી. હા તો લઈને રાખી દેવું. બીજું હું આમાં. હા ઈ મગાવી મૂર્તિ, આ ફોટો ફ્રેમ મગાવી આખી હાથ ઘોડાની. રીઝન મળ્યું છે ભાઈને કીધું તો આપણે ઘોડા રાખી દેવી. બીજું એ બધા કહે કે સારું થાય કે સારું લે લેવા હું જાય, બરાબર ને. કાલે તો આપણે રાખી કાલે આઈ ના મળે, આપણે મગાવી પડે ઓનલાઈન મગાવવું પડે. આ તો મગાવી લે. બીજું હું તો હાથ ઘોડા વાળી આપણે જઈએ છે ને ફોટો મગાવવો, બરોબર. કારણ કે બધા એમ કે બહુ સુકૂન મળે. સુકૂન કામ શું, તમારા ઘરમાં શાંતિ રહે ને. બીજી વસ્તુ એ કે તમે ધનવાન બની જાવ, પૈસા વાળા બની જાવ. તો અમારે પૈસા વાળું જ બનવું છે, બરાબર. અમારે ઘોડા લગાડવા, પછી હાથી હોય તો હાથી લગાડ દેવા, જેટલું હોય એટલું. ઘોડાથી શકુન મળતું હોય ને તો પછી ઘોડા લગાવવાના. કોઈ પછી એમ કે હાથીથી શકુન મળે તો હાથી લઈ આવવાના. એક હાથી તો કૂતરું ન પાડે. કૂતરું મેં પાડીએ તો એમ કોક કે તો આપણે તો રાખવું પડે ને. પાડ ને તો તું સાચે છે. તારી બાઈ આવે ને તો એમ કે છે દહેજમાં કૂતરું ગયા. ઘોડા મગવી દીધા હે, બરોબર. ફોટો ફ્રેમ આવે મસ્ત મજાની ફોટો ફ્રેમ હે, હું તમને દેખાડી આવી જાય એટલે, બરોબર. એ ઘોડા મગવી દીધા હે. પછી અહીંયા ક્યાં સોટાડવા, ક્યાં મેં ઘોડાને ક્યાં સોટાડવા. પેલા લે તો ખરી, પછી કઈક માદીકો ડિસિઝન લેવો. એ આ મગાવી છે ઓનલાઈન. હા પણ હવે તો કઈક માદીકો ડિસિઝન લેવો. એકાદાની ફોટો કાઢી નાખીશું પછી. બીજું બાકી ઘોડાને રાખવા કા ઘોડા રાખીશું. બીજું ઘોડા રાખવા એમ કે હાથીથી ઓલું થાય તો ઓનલાઈન હાથી મગવી લેજે પાછા. કોઈ કહે કે આનાથી સારું થાય તો એ રીતના મગવી લે. હા 100%. એટલે ભાઈ અમે ઘોડા મગાવવા છીએ હવે. ઘોડા અમને દેખી ગયા છે બહુ. એવું નથી એક જણાની ઘરે જોયા, અમે ઘણા જણાની ઘરે જોયા છે કે ભાઈ ઘોડા હું રાખેલા. મેં કહું આ ઘોડા કોક ને શોખ હોય, હું કોક ઘોડીને. હા આ મહેમાન હતા આવડા માસી નતા આવ્યા આપડા બુદ્ધિમાં હમણાં એની ઘરે છે ને
બુદ્ધિ મેવાની કે ઘોડા રાખીએ ને તો હારું. 2-3 જણાએ મને કીધું કે ઘોડા કે ઘરમાં હોય તો હારું કે તો ગોયરો. હવે આ બીજા એક વ્યક્તિ પાસે સાંભળ્યું તો આ બીજા વ્યક્તિ પાસે સાંભળ્યું લઈએ ને આપણે ક્યાં રૂપિયા બે બીજા. તો ભાઈ ઘોડી રાખી દો. ઘોડા કે ઘોડી આપણા ઘરમાં ઘોડિયું નથી. હજી ઘોડા છે ને ઘોડા લઈ ને પછી એવું લાગશે તો ઘોડીઓ લઈ આવીશું. આપણે તો શું લાગતું હોય કે ખેતીવાડી વાળા માણસો હોય બરોબર, અને બીજી વસ્તુ ઈ કે કોક શોખીન હોય ઘોડાના, તો મેં કોક ઘરમાં રાખતું હોય, આમ શોખ હાટું રાખતું હોય. પણ હું જોઉં ને તો હું કઈ જોઉં મેં હાથ જ ઘોડા, બધી હાથ જ ઘોડા. તો મગાઈ તો મને બતાવી જેવો તારી ચોઈસ નહીં આપણે પસંદ પડે. એમાં ઘોડામાં હું ચોઈસ લેવાની હોય? લે મસ્ત હોવી જોઈએ. ફોટો ફ્રેમ કાઢી જ હોય. નહીં આપણી ચોઈસ ની ન કહું પસંદ નહીં કરી લગાવી છે નહીં. ઈ તો ઈમ ના લે, મેં મગવી દીધી. હવે મને તું ઓનલાઈન મગાઈ ખાલી કરી દે તપાસ, ભલે જેટલા ને આવે એટલા નહીં, પણ મને પેલા બતાવી દે કઈ છે એવું ને પસંદ કરી કરીને ચોઈસ કરી કરીને પસંદ કરીને પછી લેવાય. ટકોરા મારી મારી નક્કી નું કહેવાય. એમને ઘોડાને હું ટકરવાનું? અટન તો ઘોડાની જેમ જ બાયું ને પસંદ કરવી પડે બાપા. તો મિત્રો ખરેખર આ ઘોડાની માન્યતા હે. તમને જો તમારા ઘરમાં પણ તમે આવા ઘોડાના ફોટા ફ્રેમ રાખેલા હોય ને તો કોમેન્ટમાં જરૂર કહેજો. કારણ કે આ માન્યતા હે, સાચું છે બરાબર. બધી વસ્તુ હે જીવનમાં, તો આપણે તો કઈ ખબર નથી ઇન ફ્યુચર શું થતું હોય બરાબર. પણ કોક કે આ વસ્તુ રાખો તો આપણે રાખવામાં શું જાય એમ. બહુ કાંઈ વાંધો નહીં ભાઈ, જે એક સારું છે નેચરલ વસ્તુ એમાં ક્યાં કાંઈ એમ ખોટી વસ્તુ બરાબર. પૈસાની તો પછી વેલ્યુ હોય કે ભાઈ પૈસા આવે ને ઓલું થાય, પણ રાખવાનો એક ફાયદો હોય, સારું થતું હોય તો શું વાંધો એમ. આપણે રાખશું પછી આપણે કઈ એવું તો આપણે બધાને કેવું, હા તો આપણે બધાને વિધિ કેવું કે અમે ઘોડા લીધા તો સારું થયું તો ભલે લેવા વાળા ભલે લઈએ. હા એટલે ભાઈ ઘોડા લીધે જો અમારે આમ પરફેક્ટ જામી ગયું તો તમને હોય 100% સજેશન આપી કે ભાઈ ઘોડા લીધે ને તમારા જીવનમાં ફરક પડે. પણ ઘોડા લીધે ને પછી હાવ તમે આમ સારી કોઈ ઘોડા રાખી દો તો હાવ એમ ના ફરક પડો. ભાઈ આ હુતા રહ્યો તમે શેટીએ હુતા રહ્યો ને પછી ઘોડા લઈને રાખી દઉં બરોબર, એમ ના ફરક પડે. આ તો બધા કે આપણે ઘોડાની જેમ કામ કરવું પડે. હા ઘોડા લીધે હામાં રાખીને એના હામું જોયા રાખીએ તો કઈ ગ્રોથ ન થાય કઈ. આ ઘોડો રાખવું પડે તો ખાલી કેવો જ છે એમ, શકૂન છે એમ, શકૂન. તો મિત્રો તમને આ બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર બતાવજો. ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ નું બટન જરૂરથી મારી દેજો. અને તમે જો ખરેખર તમારા ઘરમાં ઘોડા હોય તો અમને સજેશન આપજો કે ભાઈ આ ઘોડાનું નામ સાચી રિયલિટી છે કે નથી. અને ના હોય ને તો કઈ વાંધો નહીં બરોબર, પણ જોઈએ આપણે જીવનમાં નવું ટ્રાય કરતું રહેવું જોઈએ બરોબર. તો અમે મળીએ આવા નવા બ્લોગમાં. બાય બાય.